ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચાલો આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર નંબર 3 જોશું. ચેપ્ટર નંબર 3 તેનું નામ છે ધીસ એન્ડ ધેટ, એટલે કે આ અને પેલું. THIS, ધીસ એટલે કે આ. કોઈ પણ નજીકની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. હવે આપણે નીચે થોડાક તેના એક્ઝામ્પલ જોશું કે ધીસ ઇઝ અ ટેબલ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ટેબલ એટલે ટેબલ. આ ટેબલ છે. ધીસ ઇઝ રાજ, એટલે કે આ રાજ છે, જે વ્યક્તિ દર્શાવે છે. ધીસ ઇઝ એન એપલ, એટલે કે આ સફરજન છે. હવે એવી જ રીતના આપણે THAT, ધેટ એટલે કે પેલું, પેલી અને પેલો. નર જાતિ દર્શાવવા માટે પેલો એવો શબ્દ વપરાય, નારી જાતિ માટે પેલી અને નાનેતર જાતિ માટે પેલું. આ રીતના આપણે તેની વાક્ય રચના જે ટ્રાન્સલેશન કરીએ ત્યારે કરીએ છીએ. ધેટ ઇઝ અ ચેર. ધેટ એટલે પેલી, ઇઝ એટલે છે ને ચેર એટલે ખુરશી. પેલી ખુરશી છે. ધેટ ઇઝ રવિ. પેલો રવિ છે. ધેટ ઇઝ અ બર્ડ. પેલું પક્ષી છે. અહીં ધીસ અને ધેટ આ બંને શબ્દો એક વચનમાં જ ઉપયોગમાં લેવાયા છે. આમ બંનેની સાથે ટુ બીના વર્તમાનકાળના ક્રિયાપદનું એક વચનનું રૂપ IS, ઇઝ મુકાય છે. હવે અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતના બનાવવા અને તેને યસ અને નોમાં ઉત્તર કેવી રીતના આપવો તે આપણે જોશું. હવે કોઈ પણ વાક્યની અંદર ક્રિયાપદના ક્રમમાં ફેરફાર કરવાથી, એટલે કે ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકાય છે. અહીંયા આપણે એક ઉદાહરણ જોશું કે ધીસ ઇઝ અ કાઇટ. આમાં ઇઝ છે તે ક્રિયાપદ છે. ઇઝને આપણે વાક્યની શરૂઆતમાં લખીશું અને આઈ કેપિટલ કરીશું એટલે વાક્ય છે તે પ્રશ્નાર્થ વાક્ય બની જશે કે ધીસ ઇઝ અ કાઇટ. હવે ઇઝને હું આગળ લઉં છું અને આઈ કેપિટલ કરું છું કે ઇઝ ધીસ અ કાઇટ. શું આ પતંગ છે? તો યસ, ધીસ ઇઝ અ કાઇટ. એટલે આને કહેવાય હકાર વાક્ય અને પૂરા વાક્યમાં જવાબ દીધો કહેવાય. હવે આપણે શોર્ટમાં લખીએ કે યસ ઇટ ઇઝ, એને કહેવાય શોર્ટ ફોર્મમાં જવાબ દીધો કહેવાય કે યસ ઇટ ઇઝ, એટલે કે હા તે છે. જે વાક્યનો જવાબ આપણે યસમાં દઈએ તેને હકાર વાક્ય કહેવાય. જે વાક્યનો જવાબ આપણે નોમાં દઈએ તેને નકાર વાક્ય કહેવાય. અને કોઈ પણ વાક્યમાં આપણે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ છીએ આને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. હવે આપણે નોમાં જવાબ આપશું એટલે તેને નકાર વાક્ય કહેવાય કે નો, ધીસ ઇઝ નોટ અ કાઇટ, એટલે કે ના આ પતંગ નથી. નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ, એટલે કે ના તે નથી. હવે આપણે ધેટવાળું વાક્ય જોશું કે ધેટ ઇઝ અ બોલ. આને કહેવાય વિધાન વાક્ય કે પેલો દડો છે. હવે અહીંયા આપણે ઇઝને આગળ લઈ લઈશું કે ઇઝ ધેટ અ બોલ. શું તે દડો છે? તો કે યસ, ધેટ ઇઝ અ બોલ, એટલે કે હા તે છે. અથવા તો યસ ઇટ ઇઝ, એટલે કે હા તે છે. નો, ધેટ ઇઝ નોટ અ બોલ, એટલે કે ના તે દડો નથી. નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના તે નથી. હવે આપણે અહીંયા હિયર અને ધેયરનો ઉપયોગ જોશું. HERE, હિયર એટલે કે અહીં. THERE, ધેર એટલે કે ત્યાં. પાસેની વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા માટે HERE, હિયરનો ઉપયોગ થાય છે. દૂરની વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા માટે THERE, ધેરનો ઉપયોગ થાય છે. ધીસ ઇઝ હિયર, એટલે કે આ અહીં છે. ધેટ ઇઝ ધેર, એટલે કે પેલું ત્યાં છે. હવે આપણે થોડાક તેના એક્ઝામ્પલ જોશું કે ધીસ ઇઝ માય બેગ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, માય એટલે મારી, બેગ એટલે બેગ. આ મારી બેગ છે. મારી બેગ છે એટલે હું એમ કહું છું કે આ મારી બેગ છે. તમે મને કહેશો તો તમે મને શું કહેશો કે ટીચર પેલી તમારી બેગ છે. તો ધેટ ઇઝ યોર બેગ. ધેટ એટલે પેલી, ઇઝ એટલે છે, યોર એટલે તમારી અને બેગ એટલે બેગ, કે પેલી તમારી બેગ છે. હવે હું કહીશ કે આ મારી બેગ છે. ઇટ ઇઝ હિયર, એટલે કે તે અહીં છે. અને તમે મને કહેશો તો ઇટ ઇઝ ધેર, એટલે કે મેડમ તે ત્યાં
છે. હવે આપણે બીજું વાક્ય જોશું કે ધીસ ઇઝ મહેશ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, મહેશ એટલે મહેશ. આ મહેશ છે. હી ઇઝ હિયર એટલે તે અહીં છે. મહેશ નર જાતિ છે, નર જાતિ માટે હી વપરાય છે. હવે ધેટ ઇઝ રોહિત. ધેટ એટલે કે તે, રોહિત એટલે રોહિત. રોહિત ત્યાં છે એટલે કે હી ઇઝ ધેર. હી એટલે તે, ઇઝ એટલે છે, ધેર એટલે કે ત્યાં, તે ત્યાં છે. હવે ત્રીજું વાક્ય જોઈએ આપણે કે ધેટ ઇઝ સાહિલ એટલે ધીસ ઇઝ સાહિલ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, સાહિલ એટલે સાહિલ. આ સાહિલ છે. હી ઇઝ હિયર એટલે તે અહીં છે. ધેટ ઇઝ મીતા. તે મીતા છે. મીતા ગર્લ્સ છે માટે નારી જાતિ છે, માટે તેના માટે SHEC વપરાશે કે સી ઇઝ ધેર એટલે કે તે ત્યાં છે. હવે આપણે અહીં એક્ટિવિટી જોશું. જો જે તમને અહીંયા આ બાજુ ડાબી બાજુ આપ્યું છે એ તમારી નજીક છે, તેના માટે આપણે ધીસ વાપરવાનું છે. જે જમણી બાજુ આપ્યું છે તે દૂર છે, તેના માટે આપણે ધેટ વાપરવાનું છે. તો અહીંયા દરેક વસ્તુ છે એ સિંગ્યુલર એટલે કે એક વચનમાં છે, એટલે દરેકમાં વચ્ચે ક્રિયાપદ IS ઇઝ જ વપરાશે. તો પહેલાં આપણે બેટ છે તે નજીક છે, તો THIS ધીસ ઇઝ અ બેટ એટલે કે આ બેટ છે. દડો છે તે દૂર છે, માટે ધેટ ઇઝ અ બોલ કે પેલો દડો છે. જે વિદ્યાર્થીઓને ધીસ, ધેટ, ઇઝ, બેટ, બોલ, બુક, પેન, કાઇટ આ બધા સ્પેલિંગ નથી આવડતા, તેને મારી ખાસ સૂચના છે કે તેઓ પહેલાં વાક્યની અંદર આવતા દરેક સ્પેલિંગ છે તે 2 થી 3 વાર લખે, પાકા કરે, વિડીયો લેક્ચર 2 થી 3 વાર જુઓ અને પછી જ PDFમાંથી જોઈને ઉતારો, તો જ તમને ખબર પડશે. નહીંતર તમે મને એમ જ કહેવાના છો કે મેડમ મને તો કાંઈ ખબર જ પડતી નથી. પણ જ્યાં સુધી તમને આવા નાના નાના સ્પેલિંગ, નાના નાના સેન્ટેન્સ વાંચતા ન આવડે ત્યાં સુધી તમને તેની અંદર કંઈ જ ખબર પડવાની નથી. તો દરેક વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે આપેલ વિડીયો લેક્ચર 2 થી 3 વાર જોવા, વાક્યની અંદર આવતા દરેક સ્પેલિંગનો મહાવરો કરવો, દરેક સ્પેલિંગ પાકા કરવા અને પછી જ PDFમાંથી જોઈને ઉતારવું. ત્યારબાદ એકવાર લર્ન કરી અને પછી રફનોટની અંદર તમારે જાતે જ જવાબની જગ્યા ખાલી રાખીને લખવું અને જવાબ મોઢે લખવા અને જાતે જ તમારે ચેક કરવું, જેથી કરીને તમને ખબર પડે કે તમને કેટલું સમજાણું. તો ચાલો હવે આપણે આગળ જોશું. હવે અહીંયા તમને ડાબી બાજુ કેરીનું ચિત્ર આપ્યું છે. કેરી તમારી નજીક છે, કેરીને ઇંગ્લિશમાં કહેવાય મેંગો. અને સામે તમને સફરજન આપ્યું છે. સફરજન કેરીથી દૂર છે, માટે તેના માટે ધેટ વપરાશે. સફરજનને ઇંગ્લિશમાં કહેવાય એપલ. ધીસ ઇઝ અ મેંગો, ધેટ ઇઝ એન એપલ. હવે એવી જ રીતના અહીંયા તમને ઘડિયાળનું ચિત્ર આપ્યું છે, સામે તમને પંખાનું ચિત્ર આપ્યું છે. ઘડિયાળને ઇંગ્લિશમાં કહેવાય ક્લોક, પંખાને ઇંગ્લિશમાં કહેવાય ફેન. તો ઘડિયાળ માટે ધીસ અને પંખા માટે ધેટ વાપરવાનું છે. ધીસ ઇઝ અ ક્લોક એટલે કે આ ઘડિયાળ છે. ધેટ ઇઝ અ ફેન એટલે કે પેલો પંખો છે. હવે અહીં ખુરશી છે તે તમને નજીક આપી છે, ટેબલ તમને દૂર આપ્યું છે. ખુરશી માટે ધીસ વપરાશે અને ટેબલ માટે ધેટ વપરાશે કે ધીસ ઇઝ અ ચેર એટલે કે આ ખુરશી છે. ધેટ ઇઝ અ ટેબલ એટલે કે પેલું ટેબલ છે. હવે અહીંયા તમને બસ અને સામે તમને કાર આપ્યું છે. બસ તમારી નજીક છે માટે ધીસ વપરાશે. કાર બસથી દૂર છે માટે ધેટ વપરાશે કે ધીસ ઇઝ અ બસ, ધેટ ઇઝ અ કાર. અહીંયા તમને કાગડાનું ચિત્ર આપ્યું છે, સામે તમને ઘુવડનું ચિત્ર આપ્યું છે. કાગડાને ઇંગ્લિશમાં કહેવાય ક્રો અને ઘુવડને ઇંગ્લિશમાં કહેવાય આઉલ કે ધીસ ઇઝ અ ક્રો. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ક્રો એટલે કાગડો. આ કાગડો છે. ધેટ ઇઝ એન આઉલ એટલે કે પેલી ઘુવડ છે. હવે અહીંયા તમને હાથીનું ચિત્ર આપ્યું છે, જે નજીક છે તેના માટે ધીસ વપરાશે. સામે તમને ફોક્સ એટલે કે શિયાળનું ચિત્ર આપ્યું છે, તે દૂર છે તેના માટે વપરાશે ધેટ. શિયાળને ઇંગ્લિશમાં ફોક્સ કહેવાય કે ધીસ ઇઝ એન એલિફન્ટ એટલે કે આ હાથી છે. ધેટ ઇઝ અ
ફોક્સ એટલે કે પેલો શિયાળ છે. હવે અહીંયા તમને ગલગોટાનું ચિત્ર આપ્યું છે, સામે તમને સૂર્યમુખીનું ચિત્ર આપ્યું છે. ગલગોટાને ઇંગ્લિશમાં કહેવાય મેરીગોલ્ડ અને સૂર્યમુખીને ઇંગ્લિશમાં કહેવાય સનફ્લાવર. તો ધીસ ઇઝ અ મેરીગોલ્ડ એટલે કે આ ગલગોટો છે. ધેટ ઇઝ અ સનફ્લાવર એટલે કે પેલું સૂર્યમુખી છે. હવે અહીંયા તમને ટ્રેનનું ચિત્ર આપ્યું છે, સામે તમને શિપ એટલે કે વહાણનું ચિત્ર આપ્યું છે. ટ્રેન નજીક છે માટે ધીસ વપરાશે, શિપ દૂર છે માટે તેના માટે ધેટ વપરાશે. કે ધીસ ઇઝ અ ટ્રેન એટલે કે આ ટ્રેન છે. ધેટ ઇઝ અ શિપ એટલે કે પેલું વહાણ છે. હવે અહીંયા તો વીટી એટલે કે એના માટે ઇંગ્લિશમાં રિંગ શબ્દ વપરાશે. સામે તમને ઇસ્ત્રીનું ચિત્ર આપ્યું છે, તેના માટે આર્યન શબ્દ વપરાશે. આયન એટલે કે ઇસ્ત્રી. ધીસ ઇઝ અ રિંગ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, રિંગ એટલે વીટી. આ વીટી છે. ધેટ ઇઝ એન આયન એટલે કે ધેટ એટલે પેલી, ઇઝ એટલે છે, આર્યન એટલે ઇસ્ત્રી. પેલી ઇસ્ત્રી છે. હવે ક્વેશ્ચન નંબર 2, ચિત્ર જુઓ અને યસ અને નોમાં ઉપયોગ કરી ઉત્તર લખો. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. ઇઝ ધીઝ અ હેટ? શું આ ટોપી છે, ટોપો છે? જો CAP કેપ એટલે ટોપી થાય અને HAT હેટ એટલે ટોપો થાય. તો અહીંયા ચિત્ર તો આપણને ટોપીનું આપ્યું છે માટે અહીંયા આપણે નોમાં જવાબ આપવાનો છે કે નો ધીઝ ઇઝ નોટ અ હેટ. કે ના આ ટોપી નથી, અથવા તો નો ઇટ ઇઝન્ટ એટલે કે ના તે નથી. ધીસ ઇઝ અ કેપ આ ટોપી છે. પહેલાં તમારે યસ કે નોમાં જવાબ દેવાનો છે અને પછી તમારે સાચા વાક્યમાં જવાબ દેવાનો છે. હવે આપણે પેલું વાક્ય જોઈએ કે ઇઝ ધેટ અ ડોગ? શું પેલો કૂતરો છે? તો પિક્ચર તમને શેનું આપ્યું છે? તો કે બિલાડીનું આપ્યું છે. એટલે આપણે અહીંયા નોમાં જવાબ દેવાનો છે. પહેલાં NO નો લખીશું, પછી અલ્પવિરામ. પ્રશ્નમાં ધેટ છે એટલે આપણે અહીંયા ધેટ જ લખવાનું છે. નો ધેટ ઇઝ, પછી NOT નોટ, અને પછી પ્રશ્નમાંથી જોઈને અ ડોગ. ખાલી આપણે નો અને નોટ જ મોઢે લખવાનું છે. બાકી તમને ધેટનો સ્પેલિંગ આપ્યો છે, ઇઝનો આપ્યો છે અને અ ડોગનો પણ આપ્યો છે. કે નો ધેટ ઇઝ નોટ અ ડોગ. પછી પહેલાં આપણે ધેટ લખીશું, પછી ઇઝ અને પછી અ કેટ. કે નો ધેટ ઇઝ નોટ અ ડોગ, ધેટ ઇઝ અ કેટ. ધેટ એટલે કે પેલી, ઇઝ એટલે છે અને કેટ એટલે બિલાડી. પેલી બિલાડી છે. બીજું વાક્ય જોઈએ કે ઇઝ ધીઝ અ બનાના? શું આ કેળું છે? તો બાજુમાં તમને કેળાનું ચિત્ર છે માટે તમારે યસમાં જવાબ આપવાનો છે. તો પહેલાં આપણે ખાલી યસનો સ્પેલિંગ જ મોઢે લખવાનો થશે કે YES. યસ હંમેશા યસ અને નો લખો, તેની બાજુમાં અલ્પવિરામ કરવું જરૂરી છે. કે યસ પ્રશ્નમાંથી જોઈને ધીસ, પ્રશ્નમાંથી જોઈને ઇઝ, પણ અહીંયા ઇઝ આપણે વચ્ચે લખવાનું છે માટે આઈ કેપિટલ કરવાનો નથી. યસ ધીસ ઇઝ અ બનાના. હવે આપણે ઈને એ વાક્ય પાછું લખવાનું છે કે ધીસ ઇઝ અ બનાના એટલે કે આ કેળું છે. હવે આપણે ત્રીજું વાક્ય જોશું. ઇઝ ધેટ અ બાઇસિકલ? શું તે સાયકલ છે? તો કે નો. કેમ કે બાજુમાં તમને કારનું ચિત્ર આપ્યું છે એટલે પહેલાં આપણે NO નો લખીશું, પછી અલ્પવિરામ કરીશું, પછી ધેટ લખીશું, પછી ઇઝ લખીશું, પછી નોટ અને પછી અ બાઇસિકલ. નો ધેટ ઇઝ નોટ અ બાઇસિકલ. હવે શું છે? તે કાર છે. તો ધેટ ઇઝ અ કાર એટલે કે તે મોટર છે. હવે આપણે ચોથું વાક્ય શીખીશું. ઇઝ ધીઝ અ ચોક? શું આ ચોક છે? તો કે નો. શું છે? તો કે ડસ્ટર છે. એટલે નો ધીસ ઇઝ નોટ અ ચોક, ધીસ ઇઝ અ ડસ્ટર એટલે કે આ ડસ્ટર છે. હવે આપણે પાંચમું વાક્ય જોશું. ઇઝ ધેટ એન એપલ? શું તે સફરજન છે? તો કે નો. પિક્ચર શેનું છે? તો કે ઓરેન્જનું છે. ઓરેન્જ એટલે કે નારંગી. કે નો ધેટ ઇઝ નોટ એન એપલ, ધેટ ઇઝ એન ઓરેન્જ. ધેટ એટલે કે પેલું, પેલી, ઇઝ એટલે છે, ઓરેન્જ એટલે કે નારંગી. પેલી નારંગી છે. હવે આપણે છઠ્ઠું વાક્ય જોશું. ઇઝ ધીસ એન એલિફન્ટ? શું
આ હાથી છે? તો કે યસ. બાજુમાં પિક્ચર તમને શેનું આપ્યું છે? તો કે હાથીનું જ આપ્યું છે. એટલે પહેલાં આપણે YES યસ લખવાનું, પછી ધીસ, પછી ઇઝ, પછી એન એલિફન્ટ. કે યસ ધીસ ઇઝ એન એલિફન્ટ. એટલે કે હા આ હાથી છે. પછી લખો ધીસ ઇઝ એન એલિફન્ટ. એટલે કે આ હાથી છે. ઇઝ ધેટ અ બર્ડ? શું તે પક્ષી છે? તો કે નો નો. બાજુમાં પિક્ચર શેનું છે? તો કે પતંગ એટલે કે કાઇટનું છે. તો કે નો ધેટ ઇઝ નોટ અ બર્ડ. એટલે કે ના તે પક્ષી નથી. ધેટ ઇઝ અ કાઇટ એટલે કે તે પતંગ છે. હવે આપણે 8મું વાક્ય જોશું. ઇઝ ધીઝ અ શીપ? કોઈ પણ વાક્યની શરૂઆતમાં ઇઝ આવે એટલે એનો અર્થ એવો થાય કે શું, એટલે કે શું આ ઘેટું છે? તો યસ. પિક્ચર શેનું છે? તો કે ઘેટાનું જ છે. કે યસ ધીસ ઇઝ અ શીપ. એટલે કે હા આ ઘેટું છે. ધીસ ઇઝ અ શીપ એટલે કે આ ઘેટું છે. હવે 9મું વાક્ય. ઇઝ ધેટ અ ટ્રી? શું તે ઝાડ છે? તો કે યસ ધેટ ઇઝ અ ટ્રી. એટલે કે હા તે ઝાડ છે. ધેટ ઇઝ અ ટ્રી એટલે કે તે ઝાડ છે. પછી આપણે 10મું વાક્ય જોશું. કે ઇઝ ધીસ એન અમ્બ્રેલા? શું આ છત્રી છે? તો કે યસ. બાજુમાં પિક્ચર શેનું છે? તો કે છત્રીનું જ છે. એટલે કે યસ ધીસ ઇઝ એન અમ્બ્રેલા. એટલે કે હા આ છત્રી છે. ધીસ ઇઝ એન અમ્બ્રેલા એટલે કે આ છત્રી છે. 11મું વાક્ય જુઓ. તો કે ઇઝ ધેટ અ લીફ? શું તે પાંદડું છે? તો કે યસ. બાજુમાં પિક્ચર છે તે પાંદડાનું જ છે. તો કે યસ ધેટ ઇઝ અ લીફ. એટલે કે હા તે પાંદડું છે. ધેટ ઇઝ અ લીફ એટલે કે તે પાંદડું છે. હવે આપણે 12મું વાક્ય જોઈએ. ઇઝ ધીઝ અ કનીફ? શું આ છરી છે? તો કે નો નો. પિક્ચર બાજુમાં શેનું છે? તો કે કુહાડીનું છે. બરોબર. નો ધીસ ઇઝ નોટ અ કનીફ. એટલે કે ના તે છરી નથી. ધીસ ઇઝ એન એક્સ એટલે કે આ કુહાડી છે. હવે 13મું વાક્ય. ઇઝ ધેટ એન આઈસ્ક્રીમ? શું તે આઈસ્ક્રીમ છે? તો કે યસ ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ. હા તે આઈસ્ક્રીમ છે. ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ એટલે કે તે આઈસ્ક્રીમ છે. હવે 14મું વાક્ય જોઈએ. ઇઝ ધીઝ અ પેરોટ? શું આ પોપટ છે? તો કે નો નો નો. શું છે બાળકો? તો કે મોર છે. મોરને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પીકોક કહેવાય. કે ધીસ ઇઝ અ પીકોક એટલે કે આ મોર છે. હવે આપણે 15મું વાક્ય જોશું. ઇઝ ધેટ અ કેરોટ? શું તે ગાજર છે? તો કે યસ. બાજુમાં પિક્ચર શેનું છે? તો કે ગાજરનું જ છે. માટે યસ ધેટ ઇઝ અ કેરોટ એટલે કે હા તે ગાજર છે. ધેટ ઇઝ અ કેરોટ એટલે કે તે ગાજર છે. હવે 16મું વાક્ય જોઈએ આપણે. ઇઝ ધીસ એન એન્ટ? શું આ કીડી છે? તો કે નો નો નો. શું છે બાળકો? પતંગિયું છે. પતંગિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે બટરફ્લાય કહેવાય. એટલે કે નો ધીસ ઇઝ નોટ એન એન્ટ એટલે કે ના આ કીડી નથી. તો એ શું છે કહો જોઈએ? તો કે ધીસ ઇઝ અ બટરફ્લાય એટલે કે આ પતંગિયું છે. પછી 17મું વાક્ય. ઇઝ ધેટ અ બસ? શું તે બસ છે? તો કે નો. પિક્ચર શેનું છે? તો કે એન્જિન. હવે જો પાછળ કંઈ ડબ્બો દેખાતો હોય તો આપણે એને ટ્રેન કહેવાની, પણ માત્ર ને માત્ર આગળનું એન્જિન દેખાતું હોય ત્યારે આપણે એન્જિન શબ્દ વાપરવાનો. કે નો ધેટ ઇઝ નોટ અ બસ એટલે કે ના તે બસ નથી. તો શું છે? તો કે તે એન્જિન છે. તો કે ધેટ ઇઝ એન એન્જિન એટલે કે તે એન્જિન છે. હવે આપણે 18મું વાક્ય જોઈએ. ઇઝ ધીસ અ હોર્સ? શું આ ઘોડો છે? તો કે યસ વિદ્યાર્થી મિત્રો. બાજુમાં પિક્ચર શેનું છે? તો કે ઘોડાનું છે. ઘોડાને ઇંગ્લિશમાં હોર્સ જ કહેવાય. એટલે કે યસ ધીસ ઇઝ અ હોર્સ. અને નીચે લખશું આપણે કે ધીસ ઇઝ અ હોર્સ એટલે કે આ ઘોડો છે. હવે 19મું વાક્ય જોઈએ આપણે. કે ઇઝ ધેટ એન ઈગલ? શું તે ગરુડ છે? તો કે નો નો નો. શું છે? તો કે તે ઘુવડ છે. ઘુવડને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે આઉલ કહેવાય. એટલે કે નો ધેટ ઇઝ નોટ એન ઈગલ. નો ધેટ ઇઝ નોટ એન ઈગલ. તો ધેટ ઇઝ એન આઉલ એટલે કે ના તે
ગરુડ નથી. ધેટ ઇઝ એન આઉલ એટલે કે તે ઘુવડ છે. હવે આપણે 20મું વાક્ય જોશું. ઇઝ ધીઝ અ રોઝ? શું આ ગુલાબ છે? તો કે નો, ધીસ ઇઝ નોટ અ રોઝ. ના, આ ગુલાબ નથી. કેમ કે બાજુમાં પિક્ચર તમને સૂર્યમુખીને ઇંગ્લિશમાં કહેવાય સનફ્લાવરનું આપેલું છે. માટે નીચે આપણે લખશું કે ધીસ ઇઝ અ સનફ્લાવર એટલે કે આ સૂર્યમુખી છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા 2 નાના નાના એસે આપ્યા છે કે અબાઉટ માય સેલ્ફ. અબાઉટ એટલે ના વિશે, માય સેલ્ફ એટલે પોતાના વિશે. અહીંયા તમારે તમારો પરિચય લખવાનો છે કે માય નેમ ઇઝ ભાવના. એટલે હું એમ કહું છું કે મારું નામ ભાવના છે. તો પેલી ખાલી જગ્યાની અંદર તમારે તમારું નામ લખવાનું છે. પછી આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 5. આઈ એટલે હું, સ્ટડી એટલે અભ્યાસ કરું છું, ઇન એટલે માં, બાજુમાં તમારે સ્ટાન્ડર્ડ લખવાનું છે કે સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ, 5 એટલે કે 5. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 5 એટલે બીજી ખાલી જગ્યામાં લખવાનું છે સ્ટાન્ડર્ડ 5. ત્રીજી ખાલી જગ્યામાં આવશે આઈ લાઈક ખાલી જગ્યા. હવે આઈ લાઈક એટલે તમને જે ગમતું હોય તમારે લખવાનું. કોઈ છોકરા હોય તો એને ક્રિકેટ ગમતું હોય તો એ લખશે આઈ લાઈક ક્રિકેટ, અથવા તો આઈ લાઈક મ્યુઝિક, આઈ લાઈક ચેસ. બરાબર છે? આ રીતના તમને અહીંયા જે ગમતું હોય તે તમારે લખવાનું છે. પછી માય ફાધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા. અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. પછી માય મધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા. અહીંયા તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે. ખાલી જગ્યા ઇઝ માય ફેવરિટ કલર. માની લો કે મારો ફેવરિટ કલર પિંક હોય તો હું અહીંયા એમ લખીશ કે પિંક ઇઝ માય ફેવરિટ કલર એટલે કે ગુલાબી મારો પ્રિય રંગ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા માય સેલ્ફ વિશે પૂરું થઈ ગયું. હવે આપણે જોશું ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે મેં અહીંયા માય સ્કૂલ વિશે નથી મૂક્યું, તો આપણે હું માય સ્કૂલ વિશે તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખડાવીશ. તો અત્યાર સુધી મેં તમને જે પણ કરાવ્યું એનો વિડીયો લેક્ચર તમારે 2 થી 3 વાર જોવાનો છે, સમજવાનો છે. અને જો છતાં પણ કાંઈ પણ ક્વેરી હોય, ન સમજાતું હોય તો તમે મને મેસેજમાં જણાવશો. પણ એક વાત મારી ખાસ યાદ રાખજો કે કોઈ પણ વિડીયો લેક્ચર હોય તે 2 થી 3 વાર જોવો, સમજો, એની અંદર આવતા સ્પેલિંગનો મહાવરો કરો, તે સેન્ટેન્સને વાંચો અને પછી જ પીડીએફમાંથી જોઈને સ્વાધ્યાય પોથીમાં ઉતારો. ડાયરેક્ટ ઉતારો કરશો તો તમને કાંઈ પણ સમજાવવાનું નથી અને પછી તમે મને એવું કહેશો કે મને તો આ લેક્ચરમાં કાંઈ જ સમજાણું નહીં મેડમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. અને તમારે મને આની સાથે પીડીએફ પણ મોકલું છું, તો એ ગ્રામરમાં ઉતારી અને તમારે મને મોકલવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.